સાવરકુંડલામાં અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ સંપન્ન થયો. બાબા રામદેવ યુવક મંડળ દ્વારા શોભાયાત્રા તેમજ પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલામાં ધર્મ અને ભક્તિનો સંગમ જોવા મળ્યો. પવિત્ર અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલા નગરમાં ભવ્ય અને દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અત્યંત ભક્તિમય અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. બાબા રામદેવ યુવક મંડળ દ્વારા આયોજિત આ અષાઢી બીજ ઉત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા, ત્યારે સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું. સાવરકુંડલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ રામદેવ પીર મંદિરે યોજાયેલા આ ભવ્ય ઉત્સવમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રામા મંડળનું ભવ્ય અખિયાન યોજાયું હતું, જેમાં કલાકારોએ જીવંત પાત્રો દ્વારા ધાર્મિક પ્રસંગોને રજૂ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં જોડાઈ ભક્તિમય વાતાવરણને વધુ પ્રફુલ્લિત કર્યું હતું. ભોજન, પ્રસાદ અને ભજન સંધ્યા જેવા કાર્યક્રમોએ ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા. આ સમગ્ર મહોત્સવ દરમિયાન સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સુચારુ અને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. હજારોની સંખ્યામાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક કાર્યક્રમ સાવરકુંડલાના બોધરિયાણી ખોડિયાર મંદિર રોડ, કેવડાપરા ખાતે આવેલા પવિત્ર રામદેવ પીર મંદિરે યોજાયો હતો. આયોજકોએ આ ભવ્ય ઉત્સવને સફળ બનાવવા બદલ તમામ સ્વયંસેવકો, ઉદાર દાતાઓ અને ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવનાર સમસ્ત ભાવિક ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય પ્રસંગે ઉપસ્થિત સૌએ બાબા રામદેવ પીરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરી અદ્ભુત શાંતિ અને ભક્તિનો અનુભવ કર્યો હતો. તમે બે ખોડિયારમાં અને રામાપીરના જવા જોલો. આજ રોજ અષાઢી બીજ નિમિત્તે બોગરિયાણી રોડ સાવરકુંડલા ખાતે રામદેવ પીર બાપાના મંદિરે અષાઢી બીજનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન ગોઠવેલું છે. દર વર્ષે 12 બીજના ધણીની બીજ અમે આ રીતે જ ઉજવીએ છીએ અને 5 થી 6 જગ્યાએથી રામાપીર બાપાના નેજા ચડે છે. અને અમારું કેવડાપરા યુવક મંડળ માલધારી ચોક આ સર્વના સાથથી અમારા મંદિરનું કાર્ય સિદ્ધ અને સારી રીતે ચાલે છે. અને સૌ ભાવિક ભક્તોને જય રામાપીર, જય અલગપુર. જય રામાપીર. આ સાવરકુંડલા શહેરમાં એક નદીને કાંઠે, આપણે નાવલી નદીના કાંઠે રામાપીરનું મંદિર છે. ત્યાં વર્ષો વર્ષ અમે અષાઢી બીજનું આયોજન કરીએ છીએ અને હજારો માણસો અહીંયા પ્રસાદી લે છે અને 2-3 ઠેકાણેથી પણ અહીંયા વાવટા આવે છે અને અમે પ્રસાદી પ્રેમથી જમાડીએ છીએ. બાબા રામદેવ યુવક મંડળના સભ્યો બોલીએ છીએ કે અહીંયા દર વર્ષે રામાપીરના મંદિરે અષાઢી બીજનો ઉત્સવ કરીએ છીએ. તેમજ આજુબાજુના વિસ્તારમાંથી દરેક ભાઈઓ વિદ્યુત નગરમાંથી તેમજ આખી હોસ્પિટલ પાસેથી કેવડાપરામાંથી નેજા લઈને આવે છે અને પોલીસના બંદોબસ્ત સાથે બધી સેફટીમાં ઉજવીએ છીએ ઉત્સવ અને સારો ઉત્સવ ઉજવીએ છીએ. દર વર્ષે આવું નવું કરીએ છીએ પીર બાપાની મહેરબાનીથી. અષાઢી બીજની ઉજવણી કરવી છે રામદેવ પીર માતાના મંદિરે. ભાવ
જણો ભક્તજનો ઘણા બધા આવે છે આજુબાજુના વિસ્તારના. પછી આપણે ડીજેની શોભાયાત્રા કાઢવી છે. પછી પોલીસ બંદોબસ્ત એટલો અહીંયા રહે છે. પછી હજારો માણસોનું જમણવારી થાય છે અહીંયા મંદિરે. પછી આજુબાજુના વિસ્તારોના ઘણા બધા આવે છે. સાથ સહકાર ઘણા બધા આપે છે અહીંયા. રામદેવજી મહારાજ કી જય. બાપુ અમે આ ઓછામાં ઓછા 5 વર્ષથી બાબા રામદેવ પીર બાપાનો નેજો લઈ અને રામદેવજી મહારાજના મંદિરે અમે જઈએ છીએ. અને એમની અસીમ કૃપાથી જે કાંઈ આચાર શક્તિ પ્રમાણે પીર બાપાની કૃપાથી અમને જે કાંઈ એના દયાથી એની કૃપાથી જે કાંઈ કૃપા થાય છે એ પ્રમાણે અમે રામદેવજી મહારાજનો નેજો લઈ અને રામદેવ પીર બાપાના મંદિરે જઈએ છીએ. ત્યાં રામદેવજી મહારાજનું આખ્યાન હોય છે. સવારમાં ભજન સંતવાણી પણ હોય છે. એમની કૃપાથી જે કાંઈ કાલાવાલા આવડે છે તે અમે કરીએ છીએ. કેવડાપરામાંથી ઉપલાપરામાંથી નેજો લઈ અમને 5 વર્ષ આવીએ છીએ બાપુ.